શ્રી ગણેશાય નમઃ. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું પદ્મિની એકાદશી એટલે કે કમલા એકાદશી ક્યારે છે, જાણશું તેના મુહૂર્ત, વ્રત, પૂજા અને મહિમા વિશે. પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કે કમલા એકાદશી કહેવામાં આવે છે. આ પદ્મિની એકાદશી દર 3 વર્ષે એક વખત આવે છે, કારણ કે પદ્મિની એકાદશી કે કમલા એકાદશી પણ પુરુષોત્તમ માસમાં જ આવે છે અને પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે. તો હવે આપણે જાણી લઈશું કે પદ્મિની એકાદશીનો પ્રારંભ ક્યારે થશે. તો આ વર્ષે પુરુષોત્તમ માસમાં શુક્લ પક્ષની પદ્મિની એકાદશી કે કમલા એકાદશીનો પ્રારંભ 26 મે સવારે 5:10 થાય છે, જ્યારે તે પૂર્ણ 27 મે સવારે 6:20 થાય છે. પરંતુ ઉદ્યાતિથિ પ્રમાણે એકાદશી વ્રત 2 દિવસ રહેવાનું છે, જેમાં 26 તારીખે એકાદશી જે સ્માર્ત એકાદશી વ્રત રહેશે, જે દસમના ભાગમાં રહેશે. ત્યારે બીજા દિવસે એટલે કે 27 મેના દિવસે સૂર્યોદય તિથિ પ્રમાણે પણ એકાદશીનું વ્રત રહેશે, જે ભાગવત એકાદશી કે જે લોકો વૈષ્ણવો હોય અને કંઠીધારી લોકો હોય તે લોકો આ દિવસે વ્રત કરશે. જ્યારે પારણા કરવાનો સમય જે લોકોએ 26 મેના રોજ એકાદશીનું વ્રત કર્યું છે તે લોકોએ 27 મેના રોજ બપોરે 1:30 એટલે કે 1:30 વાગ્યાની આસપાસ પારણા કરવાનો સમય રહેશે. જ્યારે જે લોકોએ 27 મેના રોજ એકાદશીનું વ્રત રાખ્યું છે તે લોકોએ 28 મેના રોજ સવારે 5:25 લઈને 8 વાગ્યા સુધીમાં પારણા કરી શકશે. આમ તો આપણા ધર્મમાં દરેક તિથિનું ખાસ મહત્વ છે, પરંતુ એકાદશી વ્રતને ખૂબ જ શુભ જ માનવામાં આવે છે અને વ્રતોનો રાજા ગણાય છે. નિયમિત વર્ષમાં 24 એકાદશીઓ આવે છે. જ્યારે અધિક માસ કે પુરુષોત્તમ માસ આવે તો દર 3 વર્ષે 2 એકાદશી વધી જાય છે, જેથી વર્ષની 26 એકાદશી વ્રત કરવામાં આવે છે. આ પુરુષોત્તમ માસમાં શુક્લ પક્ષની એકાદશી પદ્મિની એકાદશી કહેવાય છે, જ્યારે કૃષ્ણ પક્ષની એકાદશીને પરમા એકાદશી કહેવાય છે. પદ્મિની એકાદશી એટલે કમલા એકાદશીના દિવસે શિવ પાર્વતીજી અને વિષ્ણુ લક્ષ્મીજીની પૂજા કરવાનું વિધાન છે. આ પદ્મિની એકાદશીનું વ્રત કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને અજાણતા થયેલા પાપ દોષોથી મુક્તિ મળે છે. પદ્મિની એકાદશીએ ભગવાન વિષ્ણુની વિધિસર પૂજા કરવામાં આવે છે. આ પદ્મિની એકાદશીએ તુલસીનું પૂજન કરી સવાર સાંજ તુલસીજીની પાસે દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરી શકાય છે. ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે નારાયણ કવચનો પાઠ કરવો, પિતૃદોષથી મુક્ત થવા માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ અવશ્ય કરવો. આ પદ્મિની એકાદશીના દિવસે દાન પુણ્યનું પણ અનેરું મહત્વ છે. આ દિવસે જરૂરિયાતમંદ અને ગરીબ વ્યક્તિઓને અન્ન, વસ્ત્ર, કપડાં, અનાજ વગેરેનું શક્તિ પ્રમાણે દાન કરવું. આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારી પદ્મિની એકાદશી વ્રત કરવાનો સંકલ્પ કરવો અને શુભ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ કે છબીને સ્વચ્છ જગ્યાએ બાજોટ પર પીળું વસ્ત્ર બિછાવી તેના પર સ્થાપિત કરવા અને ત્યારબાદ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. ત્યાર પછી ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું અને ત્યાર પછી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. અને જો ભગવાન વિષ્ણુ કે તેના કોઈ સ્વરૂપની છબી હોય તો તેને શુદ્ધ જળ કે ગંગાજળનો છંટકાવ કરવો. પછી ભગવાનને કંકુથી તિલક કરવું, અબીલ, ગુલાલ, પીળા પુષ્પો ચડાવવા અને નૈવેદ્ય અર્પણ કરવું. શ્રી હરિનારાયણ ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીપત્ર જરૂર તેને ચડાવવા, જે આગલા દિવસે તોડી રાખી લેવા અને નૈવેદ્ય અર્પણ કર્યા બાદ આરતી કરવી અને છેલ્લે કોઈ જાણ્યા અજાણ્યા થતી ભૂલ ચૂકો માટે ભગવાન સમક્ષ ક્ષમા યાચના કરવી. આ દિવસે ઉપવાસ કરાય છે. ન બની શકે તો એકટાણું ભોજન કરીને પણ વ્રત કરી શકાય છે, પરંતુ આ દિવસે રાંધેલા ભાત ખાવાનું અવશ્ય ટાળવું અને રાત્રે જો સવાર સુધી જાગરણ ન થઈ શકે તો અર્ધરાત્રિ એટલે કે રાતના 12 વાગ્યા સુધી તો અવશ્ય જાગરણ કરવું અને આ દિવસે બપોરના સૂવાનું પણ ટાળવું જોઈએ. આમ સરળ વિધિસર ભગવાનનું પૂજન કરવું. હવે આગળ આપણે સાંભળીશું એકાદશીની કથા. પૌરાણિક કથા પ્રમાણે કૃતવીર્ય ત્રેતાયુગમાં મહિષ્મતી પુરીનો રાજા હતો.
તે હય નામના રાજાના વંશજ હતા. કૃતવીર્યની 1000 પત્નીઓ હતી, પરંતુ તેમાંથી કોઈને પણ સંતાન નહોતું. તેમના પછી મહિષ્મતીપુરીનું શાસન સંભાળનાર કોઈ નહોતું. તેથી રાજાને આની ચિંતા થઈ. તેણે તમામ પ્રકારના ઉપાય કર્યા, પણ કોઈ ફાયદો થયો નહીં. પછી રાજા કૃતવીર્યએ તપસ્યા કરવાનું નક્કી કર્યું. તેની સાથે તેની એક પત્ની પદ્મિની પણ જંગલમાં જવા માટે તૈયાર થઈ ગઈ. રાજાએ પોતાનો પદભાર મંત્રીને સોંપીને સાધુના વેશમાં તેમની પત્ની પદ્મિની સાથે ગાંધમન પર્વત પર ધ્યાન કરવા નીકળી પડ્યા. એવું કહેવામાં આવે છે કે પદ્મિની અને કૃતવીર્યએ 10,000 વર્ષ સુધી ધ્યાન કર્યું. તેમ છતાં પુત્ર રત્ન પ્રાપ્ત થયો નથી. તે દરમિયાન અનસૂયાએ પદ્મિનીને મલમાસ વિશે કહ્યું. તેમણે કહ્યું કે મલમાસ 32 મહિના પછી આવે છે અને તે બધા મહિનામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી તમારી ઈચ્છા ચોક્કસપણે પૂરી થશે. શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થશે અને તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. પદ્મિનીએ મલમાસના શુક્લ પક્ષની એકાદશીએ વિધિ વિધાનપૂર્વક ઉપવાસ કર્યો. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને એક પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો. તે આશીર્વાદને કારણે પદ્મિનીના ઘરે એક બાળક પુત્ર રત્નનો જન્મ થયો અને તેનું નામ રાખ્યું કાર્તવીર્ય. આખા વિશ્વમાં તેના જેટલું શક્તિશાળી કોઈ ન હતું. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે જે લોકો મલમાસની પદ્મિની એકાદશીની આ કથા સાંભળે છે, વાંચે છે કે તેનું પઠન કરે છે, તેને વૈકુંઠ પ્રાપ્ત થાય છે. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય. મિત્રો, આપણે સાંભળ્યું પદ્મિની એકાદશી એટલે કે કમલા એકાદશીના વ્રત, પૂજન અને મહિમા વિશે. મને આશા છે કે આપ સર્વને જરૂરથી પસંદ પડશે. ધન્યવાદ.